લે ગોળી ખાઈ લે. અરે મમ્મી તબિયત આમની ઠીક નથી, એમને દવાની જરૂર છે અને તો ઊંઘની દવા છે, તમે મને કેમ આપો છો? અરે તું હુઈ જાય એટલે આરામ જ છે. વિજય, મને કહો તો તમે જોવા આવ્યા ત્યારે મેં કયા કલરના કપડાં પહેર્યા હતા? હવે એવું તો ખબર નહીં મને યાર. એનો મતલબ તમે મને પ્રેમ જ નથી કરતા, જોયું ને મમ્મી? તો માણસ પાટે પડવા જાય તો એવું થોડું જોવે કે કયા કલરની ટ્રેન આવે છે. આ રીતે ના વણાય રોટલી ઓલી સાઈડ થી કર અને ઊંધી કરીને વણ, નકર બરી જશે રોટલી. આમ ના હોય. તમે મને શીખવાડશો રોટલી કઈ રીતે થાય એ? તો હું ગાડી ચલાવું ત્યારે દોઢી કેમ થાય? જોયું કેવું ખટકે હે ને અત્યારે. દોઢ દાઢી થતી નહીં હવે. मेरी प्यारी बिंदु मेरी भोली री बिंदु मेरी माँ મમ્મી, લગ્ન પછી સાંસારિક જીવનનો સ્વાદ કેવો લાગે નહીં? લીલા મરચાની લોલીપોપ જેવો. મમ્મી, માણસનો સમય ખરાબ હોય ને તો એનો પડછાયો એનો સાથ મૂકી દે. નાના ખોટી બધી વાર્તાઓ છે. જ્યારે માણસનો સમય ખરાબ હોય ને ત્યારે એના સગા સંબંધી ભાઈબંધો બધા જોડે ને જોડે જ ઉભા હોય. વિશ્વાસ ના આવતો જ ગમે એના લગ્નનો આલ્બમ જોઈ લો. એ હાલો, આજે આપણે બહાર ખાવાનું ખાશું. ચાલો અમે તૈયાર થઈ જઈએ. હા હાલો, હું ચટ્ટાઈ પાથરી દઉં હો બા. અરે કોણ કે છે કે સ્ત્રીઓ એમની ભૂલ નહીં સ્વીકારતી? આ મારી તો રોજ મને એમ કે મારી ભૂલ થઈ ગઈ તમારી જોડે લગ્ન કરી. સ્વીકાર જ છે બાપડી. વિજય, મારી બેનપણી એક પૂછતી હતી કે અત્યારે લગ્ન કરવા હોય તો કેટલો ખર્ચો થાય? ખબર નહીં મમ્મી, મારે તો હજી ચાલુ જ છે ખર્ચો.